એક વખતની વાત છે. વીરપુર ગામમાં ધ્રુવ નામનો એક હોશિયાર છોકરો રહેતો હતો. એક દિવસ તે પોતાના દાદાના જૂના લોખંડના બોક્સને સાફ કરી રહ્યો હતો. બોક્સમાં તેને એક સુવર્ણ રંગની નાની કુંજી મળી. કુંજી પર લખેલું, "સાચો દિલ સાચો રસ્તો ખોલે." ધ્રુવ વિચારે, કયું દરવાજું આ કુંજી ખોલશે? તે કુંજી લઈને જંગલ તરફ નીકળ્યો. થોડું આગળ જતાં તેને એક જૂનો પથ્થરનો દરવાજો દેખાયો. દરવાજા પર પણ એ જ શબ્દો લખેલા હતા. ધ્રુવે કુંજી લગાવી અને દરવાજો ખુલી ગયો. અંદર અજવાળું છવાઈ ગયું. સોનું, ચાંદી, ખજાનો કશું નહીં, માત્ર એક અરીસો. અરીસામાં ધ્રુવે પોતાનું પ્રતિબિંબ જોયું. પણ આ પ્રતિબિંબ હસતું નહોતું. તે પૂછતું હતું, "તું લોકો સાથે કેટલું સચ્ચાઈથી વર્તે છે? તું બીજાનું ભલું કરે છે કે ફક્ત પોતાનું?" ધ્રુવને સમજાયું કે સાચી જાદુઈ કુંજી ધન નહોતું, પણ સારો સ્વભાવ અને સચ્ચાઈ. પછીથી ધ્રુવ ગામમાં સૌને મદદ કરતો. પ્રેમ, વિશ્વાસ અને સદ્ભાવના એની સાચી કુંજી બની ગઈ.